નમસ્કાર મિત્રો, આ વિડીયો એટલે બનાવી રહ્યો છું કારણ કે અત્યારે મોટા ભાગના તમામ જે કોન્સ્ટેબલના ઉમેદવારો છે તે બધા જ માટે અત્યારે હાલ ગમે તે વ્યક્તિ જે તે વિડીયો બનાવી દે છે. જો તમને એક્ઝામ્પલ તરીકે વાત કરું તો તમે તમામ જાણતા હશો કે જ્યારે 17 તારીખે આપણું ડીવી શરૂ થયું હતું તેમાં એક મેસેજ સ્પ્રેડ થયો હતો કે ભાઈ વડોદરામાં 285 લોકોને બોલાવવામાં આવ્યા હતા અને તેમાંથી ફક્ત 210 લોકો હાજર રહ્યા હતા. એનો મતલબ સિમ્પલ એવું કહેવા માંગે છે કે 75 લોકો ગેરહાજર રહ્યા હતા. પણ મિત્રો એકદમ સચોટ જે માહિતી છે એ કોઈ સુધી નથી પહોંચતું. એ દિવસે જે 17 તારીખે વડોદરામાં લગભગ જે બધા કહે છે 75 લોકો ગેરહાજર હતા એના અઢળક વિડીયો બન્યા છે અને તેના પર ધરીને વ્યૂઝ પણ આવ્યા છે. એટલે બધાના મગજમાં એક વસ્તુ એવી છે કે ખરેખર 75 લોકો ગેરહાજર રહ્યા હતા. પણ મિત્રો જે વડોદરામાં 17 તારીખે ટોટલ ગેરહાજરની જે સંખ્યા હતી તે ફક્ત 10 હતી. તો આવા તો કેટલાય બધા સેન્ટરો એવા છે કે જ્યાં બાજુ ઘણા બધા વિદ્યાર્થીઓ હાજર રહે છે અને સિમ્પલ વસ્તુ છે કે જે સમજુ વિદ્યાર્થીઓ ઉમેદવારો છે જે લોકો અન્ય એક્ઝામમાં પાસ છે એ લોકો સમજીને જ નથી આવતા. બાકી અત્યારે ઓલમોસ્ટ બધા સેન્ટર પર જે ગેરહાજરની સંખ્યા છે એ બહુ ઓછી છે. અત્યારે એવું સાંભળવા મળે છે, આપણે જાણીએ છીએ કે યાજ્ઞિક બારોટ સર જે લોકો રૂબરૂ ભરતી બોર્ડમાં ગયા હતા ત્યાંથી એવું આશ્વાસન આપવામાં આવ્યું છે કે જ્યારે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ આવી જશે તેના પછી અમે ઓપ્ટ આઉટનો ઓપ્શન આપીશું. તો મિત્રો એ વસ્તુ અધર થિંગ છે. પણ અત્યારે જે લોકો હ્યુમર તરીકે વિડીયો બનાવે છે કે છે કે આટલા લોકો ગેરહાજર રહ્યા અને આટલા લોકો હાજર રહ્યા. અત્યારે ફક્ત જે ગ્રુપમાં આવા મેસેજો આવે છે આપણે એ એડમિનને પણ ખોટા નથી માનતા કારણ કે જે તે વિદ્યાર્થીઓ તરફથી તેમને જે મેસેજ મળે છે એમની એક ભૂલ ખરી કે તે ક્રોસ વેરીફાઈ કર્યા વગર ડાયરેક્ટ ગ્રુપમાં મેસેજ નાખી દે છે. બાકી હકીકતમાં કંઈક બીજી જ વસ્તુ છે અને ઓલમોસ્ટ બધા જ સેન્ટર પર વધારે કરતા સંખ્યામાં બધા વિદ્યાર્થીઓ આવી રહ્યા છે. અને મેં જેમ કીધું તેમ કે જે સમજુ વિદ્યાર્થીઓ છે કે જે લોકો ઓલરેડી પહેલાંથી કોઈ એક્ઝામમાં પાસ છે એ લોકો ગેરહાજર રહે છે. અને મિત્રો બીજી વસ્તુ કે અત્યારે જે નવી પોલીસ કોન્સ્ટેબલની ભરતીની જે વાતો થાય છે તો એ ખૂબ સાચા ન્યૂઝ છે કે 2026માં તમે ઠંડીમાં દોડતા હશો અને જે મુજબ આપણે 2025માં એક્ઝામ આપી હતી મે જૂનમાં, મિત્રો એવી રીતે 2027માં પણ આપણને એક્ઝામ આપવી પડશે. તેની આગળ તૈયારી રાખજો. અને જે મિત્રો હાલ તલાટીની એક્ઝામ આપીને આવ્યા હતા જે લોકોના અત્યારે ઓલમોસ્ટ 120-125 પ્લસ ગમે તે તમે કેટેગરીમાં હો તો ખાસ મેન્સની તૈયારી કરજો. અને મિત્રો તમે સ્ક્રીન પર જુઓ છો કેટાલિસ્ટ દ્વારા ખૂબ સારું આયોજન કરવામાં આવેલ છે. તમામ વિદ્યાર્થીઓને મેન્સની તૈયારી કરવા માટે આ લોકો જે મુજબનું આયોજન કરેલ છે ઇવન એના એડમિનને હું પર્સનલી ઓળખું છું. બહુ પ્રામાણિક છે, બહુ સારું કન્ટેન્ટ આપે છે અને બહુ ડેડિકેશન સાથે વિદ્યાર્થીઓને તૈયારી કરાવે છે. તો ખાસ મિત્રો આજે તેમાં તમે પણ જોડાવી જજો, ક્યાંક ને ક્યાંક તમને લાભ થશે. ભલે તમે તલાટીમાં પાસ થયા હો ન થયા હો પણ આગામી ઘણી બધી એક્ઝામો એવી પણ છે કે જેમાં તમારે હવે મુખ્ય પરીક્ષાનો સામનો કરવો પડે તેવું છે. કારણ કે આપણે તમામ જાણીએ છીએ કે આગળ ગ્રુપ એની એક્ઝામ આવી રહી છે CCની. તો ખાસ મિત્રો જે લોકો મતલબ જે નવા જ છે ફિલ્ડમાં તેમને ખબર નથી કે મેન્સ એક્ઝામ કઈ રીતે લખવાની થાય છે તો ખાસ આ પ્રોગ્રામમાં જોડાવો કે તમને ફાયદો થશે. બાકી LRDના મિત્રો હાલ નવરાત્રિ ચાલે છે, માતાજી પર વિશ્વાસ રાખજો, શ્રી હનુમાનજી પર વિશ્વાસ રાખજો. તમારા હાથમાં જે કર્મ હતું તમે કરેલ છે, હવે પરિણામની ચિંતા કર્યા વગર તમે આગળ શું કરી શકો છો. પરિણામ ગમે તે આવે તેને આપણે સ્વીકાર કરવો જ પડશે, આપણે સ્વીકાર કરીશું જ. અને વારંવાર કહીશ કે જ્યારે 12 લાખ 15 લાખમાંથી ફક્ત આપણે જ્યારે 20,000માં આવી જતા હોઈએ તો આપણામાં કાંઈક તો એવું પોટેન્શિયલ છે. દેટ્સ વાય કે આપણે અત્યારે આ સ્ટેજ પર છીએ. તો વધારે હતાશ નિરાશ થયા વગર થોડું ચીલ રહો, ખોટી જે વાર્તાઓ છે વાર્તામાં ન આવો અને આખો દિવસ મેરિટના ચક્કરમાં ન પડો. બહુ 24 કલાકનો જે સમય છે તેને યુટિલાઇઝ કરતા શીખ્યા. તમને એવું નથી કે તમે ફક્ત તૈયારી કરો પણ 24 કલાકના સમયમાં તમે પોતાની જાત માટે, તમે પોતાની સ્કિલ્સ માટે તમે શું કરી શકો છો તેના પર ફોકસ કરો. ખાસ તમને ક્યાંક તે વસ્તુ મદદ કરશે. બાકી આખો દિવસ તમે સવારથી ઉઠીને યુટ્યુબ ઓપન કરો, તેમાં ગમે તે ચીલાચાલુ વ્યક્તિ આવે છે
અને અલગ અલગ પ્રકારના મેરિટ તમને આપીને જાય છે. તો હાલ બે હાથ જોઈને વિનંતી કરીશ કે કોઈ પ્રકારના મેરિટના વિડીયોમાં અત્યારે તમે ન પડો. ઘણા બધા ક્લાસીસવાળા પણ છે કે જે પોતાના 2 મહિના પહેલાના વિડીયોની અત્યારે ક્લિપો કાપીને પોતાના યુટ્યુબ પર અપલોડ કરી રહ્યા છે અને તેમાં હજારોની સંખ્યામાં વ્યૂઝ આવી રહ્યા છે. મિત્રો, એ વન કાઇન્ડ ઓફ ટ્રેપ છે, પોતાની રીચ વધારવા માટેના એક માધ્યમ છે. તો એ બધા તમે ટ્રેપમાં ન આવો. બહુ શાંત રહીને અત્યારે ફક્ત જે તમારું આગળનું કર્મ છે તેના પર ફોકસ કરો. અને જે મિત્રો અત્યારે બહુ સારા માર્ક્સ છે કોન્સ્ટેબલમાં, અને જે લોકોને ડેડિકેટલી જો કોન્સ્ટેબલમાં જ આવવું છે, તો આ નવરાત્રિ તમે એન્જોય કરી લો. બાકી હવેના આગળના સમયથી લગભગ તમને નવરાત્રિ એન્જોય કરવા નહીં મળે, કારણ કે નોકરી હોય છે, ડ્યુટી હોય છે. જ્યારે લોકો ગરબા રમતા હોય છે તો તે જ ગરબાના ગેટ પર આપણે એઝ તેમને આપણું જે કામ છે, જે આપણે સેવાના સમર્પણથી જે આપણે કાર્ય કરતા હોઈએ છીએ, તો આપણે તેમની સુરક્ષા સલામતી માટે આપણે ત્યાં ઊભું રહેવાનું થાય છે. તો આ કદાચ નવરાત્રિ તમારી છેલ્લી હોય તો એન્જોય કરી લેજો. બાકી વધારે ચિંતા ન કરતા, જે થશે સારું જ થશે. અને ખૂબ ટૂંક સમયમાં પીએસસીનું રિઝલ્ટ પણ આવવા માટે જઈ રહ્યું છે, એટલે વધારે હતાશ ન થાવ અને બસ નવરાત્રિ એન્જોય કરો. મિત્રો, મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.